પાલિતાણા યાત્રાધામ શેત્રુંજી ગિરિવર પર્વત ઉપર 6 ગામની યાત્રામાં જૈનોનું ઘોડાપુર ઉમટ્યું। જૈન સમાજના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજી ગિરિવર ઉપર 6 ગામ પરિક્રમા ફાગણ સુદ તેરસના પાવન અવસરે આદિનાથ દાદાના જયઘોષ સાથે વહેલી સવારે પાલિતાણા તળેટી ખાતેથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ યાત્રામાં સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો સહિત મોટી સંખ્યામાં શ્રાવક અને શ્રાવિકાઓએ યાત્રા દરમિયાન આવતા તીર્થધામોના દર્શનનો લાવો લીધો હતો। બાદ યાત્રા પૂર્ણ થતાં પાલ ખાતે યાત્રિકોનું દૂધ અને પાણી વચ્ચે જમણા પગના અંગૂઠાનું કુમકુમ કરી સંત દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર યાત્રાને સફળ બનાવવા માટે શ્રી આનંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટીઓ તેમજ તંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। કોટા હું બે ને કરવા एकदम कोल ठंडक। जय श्री आदिनाथ। श्रीपाल रसिकलाल शाह, ट्रस्टी श्री आनंदजी कल्याणजी पेढ़ी। आज वर्षनो फागण सुद तेरसनो फागण फेरीनो 6 गांव यात्रानो प्रसंग अतूट विश्वास, अपार श्रद्धा, लाखोनी संख्या में यात्राळुओनो अविरत प्रवाह। रात्रे यात्राळुओने सूचना छता अभूतपूर्व घसाराना कारणे यात्राळुओए वहेली यात्रा शुरू करी। અત્યારના આપ જુઓ છો હજારોની સંખ્યામાં યાત્રાળુઓ માંડવાના ડુંગર પરથી શ્યામ પ્રદ્યુમનના ચરણ પાદુકાને વંદન કરી અને આવી રહ્યા છે। અહીં આગળ આજે આખા વિસ્તારનો એક અણમોલ પ્રસંગ કહેવાય તેવો પ્રસંગ પેઢી દ્વારા 84 પાલ જે અત્યાર સુધી મંડપ નખાતા હતા તે અત્યારના પાકા પાલની વ્યવસ્થા થઈ ગઈ છે। આખું સંકુલ સારામાં સારી રીતે ડેવલપ કરવામાં આવ્યું છે અને યાત્રાળુઓને ઓછામાં ઓછી અગવડ પડે અને સારામાં સારી સગવડ પડે એ માટે પેઢીએ વ્યવસ્થા કરી છે।